વેલકમ વિદ્યાર્થી મિત્રો, નીટ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જે છે એનું ક્વિક રિવિઝન કરશું, એના કોન્સેપ્ટ જોશું અને એના નીટના PYQs જે છે એની વાત આપણે કરશું। ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ। સૌથી પહેલા ચેપ્ટરમાં આપણે બળની જે વ્યાખ્યા છે એની વાત કરીએ તો પદાર્થ પર લાગતી જે ભૌતિક રાશિની અસરના લીધે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેને બળ કહેવાય। એટલે કે બળ એવી ભૌતિક રાશિ છે કે જેના દ્વારા પદાર્થની અવસ્થા જે છે એ બદલી શકીએ છીએ। સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય અથવા ગતિમાન પદાર્થ જે છે એને ગતિમાં, વેગમાં કે અવસ્થામાં આપણે ફેરફાર કરી શકીએ, જેને આપણે શું કહીએ છીએ? બળ કહીએ છીએ આ ભૌતિક રાશિને। હવે બળ જે છે એ બે પ્રકારના છે, એક સંપર્ક બળ અને એક ક્ષેત્ર બળ। સંપર્ક બળ આપણે કોને કહીએ છીએ તો કે જેમાં પદાર્થની અવસ્થા બદલવા માટે અથવા પદાર્થ પર બળ લગાડવા માટે આપણે પદાર્થનો ભૌતિક સંપર્ક કરવો જરૂરી છે। એટલે કે પદાર્થનો ભૌતિક સંપર્ક કરી અને પછી આપણે એની અવસ્થા બદલીએ તો ત્યારે જે બળ લગાડ્યું છે એને સંપર્ક બળ કહેવાય। બીજું બળ જે છે એ ક્ષેત્ર બળ છે કે જેમાં ભૌતિક સંપર્કની જરૂર પડતી નથી, ક્ષેત્ર દ્વારા બળ લાગે છે, જેમ કે ગુરુત્વાકર્ષી બળ છે, વિદ્યુત ક્ષેત્રીય બળ છે, ચુંબકીય બળ છે। આ બધા જે છે એ ક્ષેત્ર બળો કહેવાય, જેમાં કોઈ ભૌતિક સંપર્કની જરૂર પડતી નથી। ચાલો આગળ વધીએ તો ગતિ વિશે સૌપ્રથમ ખ્યાલ જે છે એરિસ્ટોટલે આપેલો હતો અને એ ખ્યાલ જે છે એ ખોટો હતો। એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા શું હતી કે પદાર્થને ગતિમાં રાખવા માટે આપણે બાહ્ય બળ આપીએ છીએ। વાસ્તવમાં પદાર્થની જે સંપર્ક સપાટી હોય ત્યાં ઘર્ષણ બળ લાગતું હોય, એટલે એરિસ્ટોટલે ઘર્ષણ બળને ધ્યાનમાં લીધું નહોતું। જે વાત સુધારી કોને હતી? ગેલેલિયોએ સુધારી હતી વાત કે ભાઈ પદાર્થ જ્યારે કોઈ સપાટીના સંપર્કમાં હોય ત્યારે ઘર્ષણ બળ લાગે છે અને ઘર્ષણ બળ જે છે એ બાહ્ય બળ કે પદાર્થની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે। એટલે પદાર્થને ગતિમાં લાવવા માટે આપણે ઓછામાં ઓછું એટલું બળ આપવું પડે કે જેટલું સંપર્ક સપાટીએ ઘર્ષણ બળ લાગે છે, બરોબર? આ વાત જે છે ગેલેલિયોએ સમજાવી હતી અને એને સમજાવવા માટે અમુક ઉદાહરણ પણ આપેલા હતા કે ઢાળ પરથી કોઈ પદાર્થને આપણે મૂકીએ તો એ સતત વધતા વેગ સાથે ગતિ કરે છે। એટલે કે જેમ પદાર્થ નીચે આવશે એમ એનો વેગ જે છે એ વધતો જશે, એટલે કે પ્રવેગી ગતિ કરે છે। જ્યારે કોઈ પદાર્થ જે છે ઢાળ ચડતો હોય ત્યારે એનો વેગ સતત ઘટશે, એટલે કે પ્રતિપ્રવેગી જે છે એ ગતિ કરે છે। અને જો ઘર્ષણ રહિત સમતલ સપાટી પર પદાર્થને ગતિ કરાવવામાં આવે તો એ પદાર્થ જે છે એ અચળ પ્રવેગી ગતિ જે છે એ કરે છે, બરોબર? એટલે કે એને ગતિ જે છે ક્યારેય અટકશે જ નહીં। હવે ગતિ અટકવાનું કારણ શું છે તો કે ઘર્ષણ બળ। એટલે જો કોઈ પદાર્થ પર સ્મોલ f જેટલું ઘર્ષણ બળ લાગે છે બાહ્ય બળની વિરોધી દિશામાં, આ આપણું કેપિટલ F બાહ્ય બળ છે, તો આ જે છે એની સંપર્ક સપાટી છે। તો ગેલેલિયોના મત મુજબ કે આપણે જે બાહ્ય બળ આપીએ છીએ એ ઘર્ષણ બળની અસર દૂર કરવા માટે આપીએ છીએ। જેવું આ બાહ્ય બળ જે છે એ ઘર્ષણ બળ જેટલું થશે એટલે પદાર્થ ગતિ શરૂ કરવાની તૈયારીમાં હશે, અને જેવું બાહ્ય બળ ઘર્ષણ બળ કરતા સહેજ વધશે એટલે પદાર્થ જે છે એ ગતિ શરૂ કરી દેશે। એટલે ગેલેલિયોની વાત મુજબ કે પદાર્થને ગતિમાં રાખવા માટે આપણે બાહ્ય બળ નથી આપતા, પરંતુ ઘર્ષણ બળની અસર દૂર કરવા માટે આપણે પદાર્થ પર બાહ્ય બળ લગાડીએ છીએ। જ્યારે ઘર્ષણ બળની અસર જે છે દૂર થશે ત્યારે પદાર્થ જે છે એ ગતિ શરૂ કરી દેશે। હવે એનાથી આગળ ગેલેલિયોએ એક વાત કરી કે ભાઈ પદાર્થનું જે દળ છે જેને જડત્વ કહેવામાં આવ્યું, તો જડત્વ એટલે શું તો કે પદાર્થનો એવો ગુણધર્મ કે જે એની અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। અને રેખીય ગતિમાં આપણે જડત્વ તરીકે કોને વ્યાખ્યાયિત કરીએ છીએ? દળને વ્યાખ્યાયિત કરીએ છીએ। એટલે ગેલેલિયોના મત મુજબ કે કોઈ પણ પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ જે છે એ પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખે છે,
આ ગેલેલિયોનો ઝડપત્વનો નિયમ છે. ગેલેલિયોના બધા ગતિના નિયમો ઉપરથી ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા, જેને આપણે ન્યૂટનનો ગતિના પ્રથમ નિયમ, બીજા નિયમ અને ત્રીજા નિયમ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલા ન્યૂટનના પ્રથમ નિયમની વાત કરીએ તો એને શું કીધું કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ જે છે એ શૂન્ય હોય છે. જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ જે છે એ શૂન્ય ન હોય તો પદાર્થનો પ્રવેગ અશૂન્ય હોય છે. તો ગેલેલિયોએ એના જડત્વના જે નિયમમાં વાત કરી એ જ વાત ન્યૂટને એના પ્રથમ નિયમમાં કરી કે જો બાહ્ય બળ લાગતું હશે તો પદાર્થ ગતિ કરશે, અને પદાર્થ ગતિ કરશે તો વેગમાં ફેરફાર થશે, અને વેગમાં ફેરફાર થશે તો પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે કે બાહ્ય બળ જ્યારે લાગતું હોય ત્યારે પ્રવેગ શૂન્ય હોઈ શકે નહીં, કારણ કે પદાર્થની અવસ્થા બદલાય. પણ જો બાહ્ય બળ શૂન્ય હશે, બરોબર છે, તો પદાર્થની અવસ્થા જ નહીં બદલાય. એટલે કે કાં તો એનો વેગ 0 હશે, કાં તો વેગ અચળ હશે, અને બંને પરિસ્થિતિમાં પદાર્થનો પ્રવેગ જે છે એ શું હોઈ શકે? શૂન્ય. તો કે ન્યૂટનનો પ્રથમ નિયમ વાસ્તવમાં ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. ન્યૂટનના પ્રથમ નિયમ પરથી બળની વ્યાખ્યા મળે છે આપણને, પણ પ્રથમ નિયમ પરથી બળનું મૂલ્ય મળતું નથી. બરોબર, ચાલો આગળ વધીએ તો ન્યૂટનનો ગતિનો બીજા નિયમની વાત કરીએ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે એ આપણને બળનું મૂલ્ય અને બળની દિશાની વાત કરે છે. F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T, એટલે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર જે છે એ પરિણામી બળ જેટલો અને પરિણામી બળની દિશામાં હોય છે. તો અહીંયા વાત આવી વેગમાનની, વેગમાનના ફેરફારનો દર. તો આપણે ફટાફટ વેગમાન જે છે એ યાદ કરી લઈએ. P બરાબર mv, દળ અને વેગના ગુણાકારને આપણે શું કહીએ છીએ? વેગમાન કહીએ છીએ. હવે વેગમાન વ્યાખ્યાયિત કરવાની શું કામ જરૂર પડી? કારણ કે એકલા પદાર્થના દળ અથવા તો એકલા પદાર્થના વેગ પરથી બળનું મૂલ્ય કેટલું હશે એનો અંદાજ લગાડી શકાતો નથી. બળનું મૂલ્ય કેટલું હશે એ દળ અને વેગના ગુણાકાર પરથી લગાડી શકાય છે. એટલે દળ અને વેગના ગુણાકારથી એક રાશિ બની વેગમાન. બરોબર, અને રેખીય ગતિ માટે આપણે એને રેખીય વેગમાન કહીએ છીએ, જેનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. એનું પારિમાણિક સૂત્ર m1 l1 t-1 છે. એટલે આ વેગમાનની વાત છે. P બરાબર mv જે છે. તો ન્યૂટને એના બીજા નિયમની અંદર શું વાત કરી કે બળનું મૂલ્ય જે છે એ વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે અને વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. એટલે ન્યૂટનનો બીજો નિયમ બળનું મૂલ્ય અને દિશા બંને આપે છે. અને આ સૂત્ર પરથી આપણે F બરાબર ma આવું સૂત્ર પણ આપણે લખી શકીએ, જ્યાં m જે છે એ પદાર્થનું દળ છે, એ જે છે એ પ્રવેગ છે. ચાલો, તો આ બીજા નિયમની આપણે વાત કરી, એના પરથી આપણે બળનો આઘાત પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. F ઇન્ટુ ડેલ્ટા ટી બળ અને સમયના ગુણાકારને આપણે શું કહીએ છીએ? બળનો આઘાત કહીએ છીએ. બરાબર શું લખી શકાય? ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે P2 માઇનસ P1, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. આવી રીતે પણ સૂત્ર આપણે લખી શકીએ. F ડેલ્ટા ટી, P2 એટલે m ગુણ્યા V2, P1 એટલે m ગુણ્યા V1. m જે છે એને સામાન્ય કાઢી લઈએ તો બળના આઘાતનું સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ. તો એક વસ્તુ ધ્યાનથી સમજજો કે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર બોલો કે બળનો આઘાત બોલો, બંને વાત જે છે એ એક જ થઈ. બરાબર, ચાલો ક્લિયર થાય છે. હવે એની પછી ની વાત કરીએ તો ન્યૂટનના બીજા નિયમની અંદર આપણે જે સૂત્ર લખ્યું F બરાબર ma, બરોબર. હવે જો બળ x દિશામાં લાગતું હોય તો x દિશા માટે આપણે સફિક્સમાં જે છે x લખી શકીએ, y દિશામાં લાગતું હોય તો y લખી શકીએ. સેમ એવી રીતે z દિશા માટે આપણે z લખી શકીએ. બળ સદિશ રાશિ છે એટલે સીધી વાત છે, એની માટે દિશા આવશે. તો જે ડાયરેક્શનમાં બળ લાગતું હોય એ પ્રમાણે જે છે આપણે ઘટકોને લખી શકીએ છીએ.
ચાલો હવે ન્યૂટનના ત્રીજા નિયમની વાત કરીએ તો ન્યૂટનનો ત્રીજો નિયમ આપણને ખ્યાલ જ છે. શું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશાના હોય છે. હવે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં એની માટે શબ્દ શું વાપર્યા છે? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. તો ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશાના હોય છે. અને આ નિયમ મુજબ ન્યૂટન આપણને સમજાવવા માંગે છે કે ભાઈ બળ ક્યારેય એકલું અતૂટું હોતું નથી. હંમેશા બળ જે છે એ જોડમાં હોય. એટલે જ્યારે આપણે વાત કરતા હોઈએ કે એ પદાર્થ વડે બી પદાર્થ પર લાગતું બળ, તો એ વડે જેટલું બી પર બળ લાગે છે એટલું જ બળ બી જે છે એ પર લગાડે છે. એટલે કે આ બંને બળો જે છે એના મૂલ્યો સરખા હોય છે. એ વડે બી પર લાગતું અને બી વડે એ પર લાગતું, પણ દિશા પરસ્પર વિરોધી હોય છે. એટલે આપણે લખી શકીએ એફ એ બી બરાબર માઇનસ એફ બી એ જે છે. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણને સમજાવે. હા, પણ એનો અર્થ એવો નથી કે આપણે એવું વિચારીએ કે આ બંને બળોનો સરવાળો થઈને શૂન્ય થઈ ગયો. બરોબર, બળ તો લાગે જ છે, બરોબર છે. એટલે જ્યારે હું એ વડે બી પર લાગતા બળની ચર્ચા કરતો હોય ત્યારે ફક્ત મારે એ જ બળ ધ્યાનમાં લેવું જોઈએ, બરોબર છે. અને જ્યારે બી વડે એ પર લાગતા બળની વાત કરતા હોઈએ ત્યારે એ જ બળ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે એવો કોઈ આમાં ભૂલ ભરેલી માન્યતા આપણે નથી રાખવાની કે ભાઈ બંને પદાર્થના ટોટલ બળનો સરવાળો જે છે એ શૂન્ય થઈ જશે. હા, એવું ક્યારે કરી શકાય? જ્યારે આ બંને પદાર્થો જે છે કોઈ તંત્રની અંદર હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તંત્રના આંતરિક બળોનો સરવાળો હંમેશા શું થશે? શૂન્ય થશે. એટલે આ ન્યૂટનના ત્રીજા નિયમ માટેની વાત હતી. ચાલો એનાથી આગળ જે છે વેગમાન સંરક્ષણની વાત કરીએ તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે આપણને કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન જે છે એ અચળ રહે છે. એટલે કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે આનો ઉપયોગ કેમ કરવાનો? ધારો કે કોઈ પદાર્થ છે અહીંયા જેનું દળ m છે અને શરૂઆતમાં વેગ જે છે vi છે. હવે આ જે પદાર્થ છે એ ગતિ કરે છે. હવે એમાં કોઈ ફેરફાર આપણે કરીએ અને થોડો સમય પછી એનો વેગ જે છે એ ધારો કે vf થઈ જાય છે. તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં ફક્ત એક જ પદાર્થ છે, તંત્રમાં એક જ પદાર્થ છે. તો આ પદાર્થનું પ્રારંભિક વેગમાન બરાબર શું લખી શકાય? એ પદાર્થનું અંતિમ વેગમાન. બરોબર. હવે સેમ વસ્તુ સમજો કે તંત્રની અંદર બે પદાર્થો પણ હોઈ શકે. ધારો કે અહીંયા કોઈ m1 દળનો પદાર્થ છે, અહીંયા કોઈ m2 દળનો પદાર્થ છે. બંને આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. એનો વેગ જે છે v1 છે, બીજા પદાર્થનો વેગ v2 છે. બંને અહીંયા અથડાય છે. અથડામણ પછી બંને પદાર્થો જુદી જુદી દિશામાં ફેંકાય છે. પહેલા પદાર્થનો વેગ અથડામણ પછી v1 પ્રાઇમ થઈ જાય છે, બીજા પદાર્થનો વેગ અથડામણ પછી v2 પ્રાઇમ થઈ જાય. દળ તો એનું એ જ રહેવાનું છે. તો હવે જે તંત્ર છે એ બે પદાર્થનું તંત્ર છે. એટલે આપણે અહીંયા વાત કરી છે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો તંત્રમાં બે પદાર્થો છે તો બંને પદાર્થનું પ્રારંભિક વેગમાન પહેલા પદાર્થનું વત્તા બીજા પદાર્થનું, અને વેગમાનનું સૂત્ર શું થાય? m ગુણ્યા v. એટલે આ પહેલા પદાર્થનું વેગમાન, આ બીજા પદાર્થનું, બંનેનો સરવાળો. એટલે આ તંત્રનું પ્રારંભિક વેગમાન થયું pi બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે અંતિમ વેગમાન મેળવવા માટે પહેલા પદાર્થનું વેગમાન લેવાનું, અથડામણ પછી એનો વેગ v1 પ્રાઇમ છે. એવી જ રીતે બીજા પદાર્થ માટે v2 પ્રાઇમ. તો આ જે છે આપણને શું મળ્યું? તંત્રનું અંતિમ વેગમાન. તો આ હંમેશા જે છે એ કેવું હશે? સમાન હશે. એવી જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ. ઘણીવાર એમસીક્યુમાં એમાં પ્રશ્ન આવે છે. ધારો કે કોઈ એક સ્થિર પદાર્થ છે અથવા સ્થિર બોમ્બ છે. એટલે કે શરૂઆતમાં એનો વેગ જે છે એ 0 છે. હવે અચાનક જે છે આ પદાર્થના 3 ટુકડા થાય છે અને ત્રણેય ટુકડાઓ જે છે જુદા જુદા વેગ સાથે જુદી જુદી દિશામાં ફેંકાય છે. તો હવે આની માટે હું વેગમાન સંરક્ષણનો નિયમ કેમ વાપરી શકું? તો કે શરૂઆતમાં તંત્રમાં એક જ પદાર્થ છે અને એ સ્થિર છે. હવે વેગ 0 હોય તો વેગમાન પણ 0 થાય. એટલે તંત્રનું પ્રારંભિક વેગમાન જે છે એ 0 થશે. પછી એ જ તંત્ર જે છે એ 3 ટુકડામાં વહેંચાઈ જાય છે.
એટલે ત્રણેય ટુકડાનું આપણે વેગમાન લેવું પડે. પ્રથમ ટુકડાનું વત્તા બીજા ટુકડાનું વત્તા ત્રીજા ટુકડાનું, એટલે આ તંત્રનું અંતિમ વેગમાન થયું. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગ. આવી રીતે આપણે MCQ કે પ્રશ્નોની અંદર વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો છે. ચાલો, એની પછી જે છે સંતુલનની વાત કરીએ. હવે સંતુલન એટલે કે જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય. જ્યારે હું બાહ્ય બળ બોલું છું ત્યારે સમજવાનું છે કે પરિણામી બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ. એટલે કે જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો અગાઉ જ આપણે વાત કરી કે તેની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. કાં તો એ સ્થિરનો સ્થિર રહેશે અથવા તો અચળ વેગી ગતિ શરૂ રાખશે. એટલે સંતુલન સ્થિતિ માટે બે વસ્તુ મગજમાં રાખવાની છે કે સંતુલન સ્થિતિમાં કાં તો પદાર્થ સ્થિર હોઈ શકે અથવા એનો વેગ જે છે અચળ હોઈ શકે. તો આવી સ્થિતિની અંદર પદાર્થ ઉપર નેટ ફોર્સ, પરિણામી બળ જે છે એ હંમેશા જે છે કેવું હોય? 0 હોય. એટલે કે એના પર લાગતા જેટલા બળો છે એ બધા બળોનો સરવાળો બરાબર શું થશે? 0. દાખલા તરીકે અહીંયા કોઈ બ્લોક છે. આ બ્લોક ઉપર આપણે અલગ અલગ ડાયરેક્શનમાં ધારો કે બળો દર્શાવ્યા છે, F1, F2 ને F3, અને હું એમ કહું છું કે આ બ્લોક સંતુલન સ્થિતિમાં છે તો F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર શું લખી શકાય? 0. સદિશ સ્વરૂપે રજૂ કરતા હોય તો સદિશની નિશાની કરીને 0 લખો. એટલે કે આ બધા બળોનો સદિશ સરવાળો શું થશે? 0. એને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ, F1 પ્લસ F2 બરાબર માઇનસ F3 પ્લસ F3 ઓલી બાજુ જશે એટલે માઇનસ F3. તો આવી રીતે પણ લખી શકાય છે. આ સંતુલનની શરત છે. જો કોઈ પદાર્થ x દિશામાં સંતુલનમાં હોય તો x દિશાના બધા બળોનો સરવાળો બરાબર શું લખી શકાય? 0. સિગ્મા fx બરાબર 0. એવી રીતે y દિશામાં સંતુલનમાં હોય તો સિગ્મા fy બરાબર 0. એટલે કે y દિશાના બળોનો સરવાળો બરાબર 0. z દિશામાં સંતુલનમાં હોય તો સિગ્મા fz બરાબર 0. એટલે આ સંતુલનની શરત છે અથવા રેખીય સંતુલનની શરત છે. આને સદિશ સ્વરૂપે આપણે દોરીને પણ દર્શાવી શકીએ છીએ. જેમ અગાઉ આપણે 3 બળો જે લીધા હતા અને એ ત્રણેય બળોનો નેટ બળ કે નેટ ફોર્સ જે છે એ શૂન્ય હતો, તો એને સદિશ સ્વરૂપે હું દોરીને કઈ રીતે બતાવી શકું? તો પહેલા F1 સદિશ દોરીશ, એના પર જે છે F2 સદિશ દોરીશ અને એના પર પાછો F3 સદિશ દોરીશ, અને આ ત્રણેય સદિશો બંધ ગાળો રચે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ ત્રણેય બળોનો સદિશ સરવાળો જે છે એ શૂન્ય થશે. એટલે આવી રીતે આપણે દોરીને પણ એને દર્શાવી શકીએ છીએ. તો આ રેખીય સંતુલનની શરતોની વાત થઈ. એની પછી જે છે ઘર્ષણ. હવે ઘર્ષણની વાત કરીએ તો ઘર્ષણ શું છે? તો કે સાપેક્ષ ગતિનો વિરોધ કરતો ગુણધર્મ છે. એટલે કે જ્યારે એક સપાટી પર બીજો પદાર્થ મૂકવામાં આવે અને બીજો પદાર્થ સપાટી પર ગતિ કરશે તો બંને જે સપાટી છે, આ ઉપર ધારો કે બ્લોક છે, અહીંયા નીચે જે છે એ સપાટી છે, તો આ સંપર્ક સપાટી થઈ બંનેની. તો સંપર્ક સપાટીએ ગતિનો વિરોધ કરતું જે બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ છીએ. હવે ઘર્ષણ બળ જે છે 3 પ્રકારના છે. સ્થિત ઘર્ષણ છે, ગતિક ઘર્ષણ છે અને રોલિંગ ઘર્ષણ છે. હવે સ્થિત ઘર્ષણ આપણે કોને કહીએ છીએ? તો કે જ્યારે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય અને તમે એને બાહ્ય બળ લગાડો છતાં પણ પદાર્થ સ્થિર સ્થિતિ જાળવી રાખે છે. એટલે આ વસ્તુ ધ્યાનથી સમજો. દાખલા તરીકે આ બ્લોકને આપણે બાહ્ય બળ F લગાડીએ છીએ છતાં પદાર્થ જે છે એ ગતિ કરતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે સંપર્ક સપાટીએ જે ઘર્ષણ લાગે છે એ વધારે છે. અને ક્યાં હશે? બાહ્ય બળની વિરોધી દિશામાં, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ. ઘર્ષણ બળના આપણને 2 ઘટકો ખ્યાલ છે કે ઘર્ષણ બળ જે છે સંપર્ક સપાટીએ લાગતું હોય, બરોબર. એક સંપર્ક સપાટીને સમશીતિજ દિશામાં હોય જેને આપણે સ્મોલ f કહીએ, અને એક સંપર્ક સપાટીને લંબ બહારની તરફ હોય જેને લંબ બળ આપણે n કહીએ. એટલે ઘર્ષણ બળને 2 ઘટકો છે, સમશીતિજ ઘટક અને લંબ ઘટક. અને એનું પરિણામી મેળવવું હોય તો √f² પ્લસ n² કરીને આપણે જે છે મેળવી શકીએ છીએ, બરોબર. અને ઘર્ષણ બળનું સામાન્ય સૂત્ર F બરાબર શું લખીએ છીએ આપણે?
મ્યુ એન, જ્યાં મ્યુને આપણે શું કહીએ છીએ, ઘર્ષણાંક કહીએ છીએ, જે એકમ રહિત રાશિ છે. ઘર્ષણાંક જે છે એની કિંમત ઉપરથી આપણને ખબર પડે કે ઘર્ષણ કેવું લાગશે. ઘર્ષણાંક જેટલો વધારે હોય એટલી સપાટી ખરબચડી હોય અને એમાં ઘર્ષણ એટલું વધારે હોય, બરોબર. તો સ્મોલ એફ જે છે એ જ્યારે વધારે હશે ત્યારે પદાર્થ જે છે એ ગતિ નહીં કરી શકે. એટલે એક વસ્તુ ધ્યાનથી સમજજો, આ બ્લોક જે છે એ આ સપાટી પર પડેલો છે. તો જ્યારે આપણે કોઈ બાહ્ય બળ નથી લગાડતા ત્યારે કોઈ સ્થિત ઘર્ષણ લાગતું નથી. ઘણાને એવી રીતે સમજતા હોય કે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે જે ઘર્ષણ લાગતું હોય એને સ્થિત ઘર્ષણ કહેવાય. તો આ બરોબર નથી વાત. સમજો કે જ્યારે પદાર્થ સ્થિર છે, તમે કોઈ બાહ્ય બળ નથી લગાડતા તો કોઈ સ્થિત ઘર્ષણ લાગતું નથી. તમે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડશો એ જ વખતે અહીંયા સ્થિત ઘર્ષણ અસ્તિત્વમાં આવશે અને બાહ્ય બળનો વિરોધ કરશે, બરોબર. પણ છતાં પદાર્થ ગતિ નથી કરતો, એટલે એનો અર્થ એવો થયો કે બાહ્ય બળ કરતા સ્થિત ઘર્ષણ વધારે છે. તો આ સમજો કે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવતું હોય અને પદાર્થ સ્થિર જ રહેતો હોય ત્યારે સંપર્ક સપાટીએ જે ઘર્ષણ લાગે છે એને આપણે કહી શકીએ સ્થિત ઘર્ષણ. એટલે પદાર્થને ગતિમાં લાવવા માટે આપણું બાહ્ય બળ જે છે એ સ્થિત ઘર્ષણ કરતા વધારે હોવું જોઈએ. અને સૈદ્ધાંતિક રીતે બોલીએ તો બાહ્ય બળ સ્થિત ઘર્ષણ જેટલું હોવું જોઈએ, બરોબર. તો બાહ્ય બળ લગાડતા પદાર્થ જો સ્થિર સ્થિતિમાં જ રહેતો હોય તો એ વખતે જે સંપર્ક સપાટીએ લાગે છે ઘર્ષણ એને સ્થિત ઘર્ષણ કહેવાય. અને ત્યારે ઘર્ષણાંકને કહેવાય સ્થિત ઘર્ષણ, બરોબર. જેને આપણે Fs વડે દર્શાવીએ છીએ, સ્થિત ઘર્ષણ બળને. સ્થિત ઘર્ષણાંકને આપણે મ્યુએસ વડે દર્શાવીએ. ચાલો હવે બાહ્ય બળ જે છે આપણે લગાડ્યું. હવે બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ તો જ્યારે સ્થિત ઘર્ષણ કરતા બાહ્ય બળનું મૂલ્ય વધશે એટલે પદાર્થ ગતિમાં આવી જશે. તો પદાર્થ જ્યારે ગતિ કરી રહ્યો હોય ત્યારે સંપર્ક સપાટીએ જે ઘર્ષણ લાગે છે એને આપણે કહીએ છીએ ગતિક ઘર્ષણ, જેને આપણે Fk વડે દર્શાવીએ. ત્યારે ઘર્ષણાંકને આપણે દર્શાવીએ μk વડે. એટલે ગતિમાન પદાર્થની સંપર્ક સપાટીએ જે ઘર્ષણ લાગે છે એને શું કહીએ છીએ આપણે? ગતિક ઘર્ષણ કહીએ છીએ, બરોબર. હવે સ્થિત ઘર્ષણ જે છે એ ગતિક ઘર્ષણ કરતા વધારે હોય, એવી જ રીતે સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક કરતા વધારે હોય. ત્રીજો ઘર્ષણનો પ્રકાર જે છે એ રોલિંગ છે. આપણે કોઈ પણ પદાર્થને રોલ કરાવીએ જ્યારે ગબડતો હોય પદાર્થ, બરોબર છે, તો એ કિસ્સામાં સૌથી ઓછું ઘર્ષણ લાગતું હોય અને એને ધારો કે આપણે Fr અને ઘર્ષણાંકને μr વડે દર્શાવીએ. તો આ ત્રણેય વચ્ચેના સંબંધની આપણે વાત કરીએ તો સ્થિત ઘર્ષણ સૌથી વધારે હોય, રોલિંગ ઘર્ષણ સૌથી ઓછું હોય. ઘર્ષણાંકમાં સેમ જ આવશે. સ્થિત ઘર્ષણાંક સૌથી વધારે હોય, રોલિંગ ઘર્ષણાંક જે છે સૌથી ઓછો હોય. ચાલો, ક્લિયર થાય છે આ વાત? આગળ વધીએ ચેપ્ટરમાં. તો એની પછી આપણે ઘર્ષણ જે છે એના ગેરફાયદાની વાત કરીએ કે ભાઈ ઘર્ષણ જે છે એના લીધે શું થાય. તો ઘર્ષણના લીધે આપણને ખ્યાલ છે કે સંપર્ક સપાટીઓ જ્યાં ઘસાતી હોય તો કોઈ પણ તંત્ર છે, મશીન છે, યંત્ર છે, એના સ્પેર પાર્ટ જે છે અમુક સમયે ઘસાઈ જાય છે અને ઘસાવાના લીધે યાંત્રિક ઉર્જા આપણી જે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. આ ઘર્ષણના ડિસએડવાન્ટેજ એટલે કે ગેરલાભ છે. તો ઘર્ષણ ઘટાડવા આપણે શું કરીએ છીએ? તો કે ઘર્ષણ ઘટાડવા માટે આપણે બેરિંગ્સ હોય અથવા કોઈ પણ મોશન વાળી જે રચના છે એની અંદર ઓઇલિંગ કરતા હોઈએ, એટલે કે ઊંજણ કરતા હોઈએ, ગ્રીસ લગાડતા હોઈએ. અમુક કેસમાં બે સંપર્ક સપાટીઓની વચ્ચે હવાની ગાદી પણ જાળવી રાખવામાં આવે છે. એટલે આવા ઉપાયો કરીને આપણે ઘર્ષણને ઘટાડી શકીએ છીએ. હવે ઘર્ષણના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો જે છે કે જો ઘર્ષણ હોત જ નહીં તો આપણે ચાલી જ શકીએ જ નહીં. કારણ કે જ્યારે આપણે ચાલવા માટે સરફેસ ઉપર પગ રાખીએ છીએ તો પગ વડે સરફેસ ઉપર આઘાત લાગે છે અને ઘર્ષણ વડે સામો શું લાગે છે? પ્રત્યાઘાત. એટલે આપણે આગળની તરફ ચાલી શકીએ છીએ કે દોડી શકીએ, અથવા દરેક વાહનોની ગતિ ઘર્ષણના લીધે જ થાય છે. એટલે સૌથી પહેલો તો ઘર્ષણનો આ ફાયદો છે કે ઘર્ષણના લીધે જ ગતિ શક્ય છે.
બીજો એનો ફાયદો જે છે કે વાહનોમાં જે બ્રેકિંગ સિસ્ટમ છે એ ઘર્ષણના લીધે જ કાર્ય કરે છે, એટલે આ ઘર્ષણના લાભ ગેરલાભ અને ઘટાડવાના ઉપાયોની આપણે વાત કરી. ચાલ એની પછી આપણે ચેપ્ટરમાં વાત કરીએ તો સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર વાહનની સલામત ઝડપનું સૂત્ર. એટલે ધારો કે કોઈ વર્તુળાકાર માર્ગ છે, એના પર કોઈ વાહન જે છે ગતિ કરે છે, અને આપણે એવું અનુભવ્યું હોય કે જ્યારે કોઈ પણ વાહન વર્તુળાકાર ગતિ કરતો હોય તો આપણે એની સ્પીડ ઘટાડવી પડે, કારણ કે વર્તુળાકાર ગતિમાં બહારની તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય છે mv²/r જેટલું. એટલે જો આપણી સ્પીડ વધારે હશે તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. તો આપણું વાહન રસ્તાની બહાર ન ફેંકાઈ જાય એ માટે થઈને આપણી મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ? તો એનું સૂત્ર છે v √ μ/g, જ્યાં મ્યુ જે છે એ રસ્તાનો ઘર્ષણાંક છે, r જે છે એ જે રસ્તો વર્તુળાકાર છે એની ત્રિજ્યા છે, g તો ગુરુત્વ પ્રવેગ છે. એટલે આ આપણી સમતલ રસ્તા પર જ્યારે વર્તુળાકાર ગતિ કરતા હોઈએ ત્યારે સલામત ઝડપનું સૂત્ર છે. બરાબર, ખાસ આપણે આ મગજમાં રાખવાનું છે, MCQ માં આવશે. એની પછી સેમ વર્તુળાકાર ગતિ પણ ઢોળાવવાળા માર્ગ પર, એટલે કે ઢાળ આપેલો હોય અને એની ઉપર આપણે વર્તુળાકાર જે છે એ ગતિ કરવાની છે. તો ઢાળવાળા માર્ગ ઉપર સલામત ઝડપનું સૂત્ર જે છે એ છે √r×g μ + tan θ છેદમાં 1 - μ × tan θ. આ ઢાળવાળા વર્તુળાકાર માર્ગ પર સલામત ઝડપનું સૂત્ર છે, જ્યાં થીટા એટલે ઢાળનો ખૂણો છે, મ્યુ જે છે એ ઘર્ષણાંક છે. બરોબર, આની અંદર જો આપણને ઓપ્ટિમમ ઝડપ પૂછ્યું હોય, ઓપ્ટિમમ ઝડપ એટલે ટાયરનો ઘસારો નિવારવા માટેની ઓછામાં ઓછી ઝડપ, તો મ્યુ બરાબર તમે આ સમીકરણમાં 0 મૂકી દેશો એટલે સૂત્ર મળશે તમને rg tan θ. તો આ જે છે ટાયરનો ઘસારો નિવારવા માટેની ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર જેટલા કોન્સેપ્ટ જે છે એ બધાની આપણે એક ક્વિક ચર્ચા કરી અને એના આધારે આપણને કોન્સેપ્ટ પણ ક્લિયર થશે. ચાલો હવે આ ચેપ્ટરના આપણે નીટના PYQs જે છે એ સોલ્વ કરીશું. ચાલો, પહેલા MCQ જે છે કે ફૂટબોલનો ખેલાડી દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે અને વિરોધી ખેલાડીને ટાળવા માટે અચાનક એ જ વેગથી પૂર્વ તરફ વળે. ચાલો તો દિશા આપણે ધ્યાનમાં લઈએ, ઉત્તર આ દક્ષિણ, અહીંયા પૂર્વ, અહીંયા પશ્ચિમ. બરોબર, હવે ખેલાડી જે છે દક્ષિણ તરફ, એટલે એનો અર્થ એવો થયો કે ઉત્તર તરફથી દક્ષિણ તરફ જઈ રહ્યો હોય એવું આપણે વિચારી શકીએ, ઉત્તરથી દક્ષિણ તરફ. પૂર્વ તરફ એ અચાનક વળે છે, એટલે ત્યાંથી જે છે અચાનક પૂર્વ તરફ એકલા જ વેગથી જે છે વળે છે. તો આ બંને વેગ એકબીજાને પરસ્પર લંબ થયા, તો વળતી વખતે ખેલાડી પર લાગતું બળ ખાલી જગ્યા, એટલે ઓપ્શન તમે જુઓ તો દિશા એમાં આપણને ખાલી પૂછી છે કે પરિણામી બળ જે છે ક્યાં લાગશે. તો તમે સીધું સમજી શકો કે આ બંને જે બળો છે એનું પરિણામી જે ઉત્તર દિશામાંથી આવે છે ત્યાંથી પૂર્વ દિશામાં વળે છે, તેનું પરિણામી આ બંનેની વચ્ચે જ કંઈક આવશે. બરોબર, તો પરિણામી દિશા જે છે ક્યાં થશે? ઉત્તર પૂર્વની વચ્ચે થશે. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે? ઉત્તર પૂર્વ તરફ આવશે. ચાલો, ક્લિયર થાય છે? એની પછી બીજો પ્રશ્ન જે છે કે m દળ ધરાવતું એક કવચ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. ચાલો, એક કવચ જે છે એ લઈએ, શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે, એટલે એનો વેગ જે છે એ 0. વેગ 0 હોય તો વેગમાન પણ 0 કહેવાય. તે 2:2:1 જેટલા ગુણોત્તર દળ ધરાવતા 3 ટુકડામાં વિસ્ફોટ પામે છે. ચાલો, 3 ટુકડાની અંદર એ m1, m2 અને m3 આવી રીતે 3 ટુકડાની અંદર વિસ્ફોટ પામે, અને આ ત્રણેયના દળનો ગુણોત્તર જે છે m1 જેમ m2 જેમ m3 એ 2:2:1 આપેલો. એટલે એનો અર્થ એવો થયો કે તમે m1/m2 લ્યો તો એ 2/2, એટલે કે જવાબ 1 આવે. તો m1 અને m2 જે છે એ સરખા થઈ ગયા.
એટલે m1 ને m2 જે છે એ સરખા આપેલા છે. બીજું, પહેલા અને ત્રીજાનો આપણે ગુણોત્તર લઈએ તો m1 ના છેદમાં m3, તો m1 જે છે 2, m3 માટે 1, તો એ કેટલું થશે 2. તો આનો અર્થ એવો થયો કે m1 બરાબર 2m3 જે છે એ લખી શકીએ આપણે. તો m3 ને હું ધારી લઉં કે ધારો કે m3 બરાબર m3 m ધારી લીધું, તો m1 અને m2 બંને સરખા છે અને એ કોના જેટલું થશે 2m જેટલું થશે. તો દળનો અંદાજ આવી ગયો આપણને. હવે શું કીધું છે કે જો સમાન દળો ધરાવતા ટુકડાઓ, હવે સમાન દળ કોના છે આમાં 1 અને 2 ના, આ બંને 1 અને 2 નું દળ જે છે એ સરખું છે. સમાન દળ ધરાવતા ટુકડાઓ એકબીજાને લંબ દિશામાં ગતિ કરતા હોય, એટલે ધારો કે એક x દિશામાં ગતિ કરે છે તો એક y દિશામાં v જેટલી ઝડપથી ગતિ કરતા હોય, એટલે બંનેનો વેગ જે છે એ પણ આપણને આપી દીધો છે v જેટલો. તો ત્રીજા ટુકડાની ઝડપ, એટલે આપણે આ ત્રીજો ટુકડો જે છે જેની ઝડપ આપણે v પ્રાઇમ કહી દઈએ એ આપણે મેળવવાની છે. ચાલો, ક્લિયર થાય છે રકમ આખી? ઓકે. હવે એને વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે તંત્રમાં તો શરૂઆતમાં એક કવચ જ છે જે સ્થિર છે, એટલે એનું પ્રારંભિક વેગમાન 0 આવશે. હવે કેટલા ટુકડા થાય છે 3, એટલે ત્રણેય ટુકડાનો આપણે વેગમાનનો શું લેવો પડે સરવાળો, એટલે p1 પ્લસ p2 પ્લસ શું થશે p3 થશે. ચાલો, સમજાય છે આ 0. હવે p1 એટલે પહેલા ટુકડાનું વેગમાન, વેગમાન જે છે એનું સૂત્ર શું થશે દળ ગુણ્યા વેગ. પહેલા ટુકડાનું જે દળ છે એ કેટલું છે 2m, એટલે 2m દળ ગુણ્યા વેગ, વેગ એનો કેટલો છે v, એટલે 2mv એનું વેગમાન થશે. ધારો કે x દિશામાં ગતિ કરે છે તો પાછળ એકમ સદિશ લખીએ i કેપ. એવી જ રીતે બીજા ટુકડા માટે પણ શું થશે 2mv અને y દિશામાં છે એટલે j કેપ. હવે ત્રીજા ટુકડા માટે આપણે લખશું તો ત્રીજા ટુકડાનું દળ જે છે એ કેટલું છે m છે અને એનો વેગ v પ્રાઇમ આપણને ખ્યાલ નથી, જે આપણે મેળવવાનો છે, એટલે v પ્રાઇમ એઝ ઇટ ઇઝ લખીએ. તો અહીંયા m જે છે એ દરેક પદમાં છે કોમન નીકળશે અને 0 ના છેદમાં આવશે એટલે 0 થઈ જશે. તો અહીંયા શું વધશે 2v i કેપ, અહીંયા વધશે 2v j કેપ. હવે v પ્રાઇમ ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 2v આ બાજુ આવશે એટલે -2v i કેપ. એવી જ રીતે આ 2v આ બાજુ આવશે એટલે -2v j કેપ. ચાલો, આ ત્રીજા ટુકડાનો વેગ થઈ ગયો પણ સદિશ સ્વરૂપે છે. જો મારે એનું માન જોઈતું હોય બરોબર તો √ x નો વર્ગ એટલે -2v નો વર્ગ એટલે 4v નો વર્ગ. એવી જ રીતે અહીંયા પણ 4v નો વર્ગ, તો ટોટલ કેટલું થશે 8v નો વર્ગ. હવે વર્ગમૂળ કાઢો તો 8 ને આપણે શું લખીએ 4 ગુણ્યા 2 લખીએ. 4 નું વર્ગમૂળ શું નીકળશે 2, 2 ને લખીએ √2 બરોબર, એટલે 2√2 v² નું વર્ગમૂળ શું થશે v. તો જવાબ આપણો શું આવશે 2√2 * v, એટલે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન જે છે કે 0.15 કિલોગ્રામ દળ ધરાવતો એક બોલ, બોલનું દળ જે છે એ આપણને આપેલું છે 0.15 કિલોગ્રામ 10 મીટર ઊંચાઈએથી છોડવામાં આવે છે. ચાલો, h બરાબર 10 મીટર. તો તે ભોંયતળિયાને એટલે કે જમીનને અથડાઈને સમાન ઊંચાઈ સુધી પાછો ફેંકાય તો બોલને મળતા આઘાતનું મૂલ્ય જે છે એ ખાલી જગ્યાની નજીક હશે. એટલે બળનો આઘાત આપણે મેળવવાનો છે અને બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર આપણે કહી શકીએ. ચાલો, તો સૌથી પહેલી વાત કે દડો સમાન ઊંચાઈ સુધી પાછો જાય છે, એટલે સૌથી પહેલા એ જમીન સાથે અથડાશે, અથડાઈને પછી એટલા જ વેગથી ઉપર આવતો હોય તો જે સમાન ઊંચાઈ સુધી પાછો આવી શકે. એટલે એનો અર્થ એવો થયો કે અથડાતી વખતે એનો જે વેગ છે અને અથડામણ પછીનો વેગ જે છે એ કેવો છે સમાન, કારણ કે સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો સૌથી પહેલા તો આપણે એ મેળવવાનો પ્રયત્ન કરીએ કે દડો જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે એનો વેગ કેટલો હશે. તો આપણી પાસે સૂત્ર છે v² - v02 બરાબર 2ad. આ સૂત્ર પરથી
અંતિમ વેગ એટલે કે જમીનને અથડાતી વખતે એનો વેગ કેટલો હશે એ મારે મેળવવો છે. v પ્રારંભિક વેગ 0 થશે. 2a એટલે ગુરુત્વ પ્રવેગ થશે નીચે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ, એટલે a ની જગ્યાએ g લખીએ. g 10 મૂકીએ છીએ આપણે. d એટલે કાપેલું અંતર, કેટલું અંતર કાપશે 10, એટલે અહીંયા 10 લખ. તો v સ્ક્વેર બરાબર જે છે એ કેટલું આવશે 200. અથવા તો આમ વિચારો 10 ગુણ્યા 10 એટલે 100. 100 નું વર્ગમૂળ કાઢશો, કેમ કે આ જવાબ આપણને v સ્ક્વેર બરાબર મળે છે, મારે જોઈતું છે v. તો v બરાબર હું શું લખી શકું? 10 ગુણ્યા 10 100, 100 નું વર્ગમૂળ જે છે 10, અને અહીંયા 2 ને જે છે √2, એટલે એનો વેગ જે છે 10√2 મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે જમીનને અથડાતી વખતે એટલો જ વેગ છે, અથડામણ પછી પણ એટલો જ વેગ છે. ક્લિયર થાય છે આ વાત? ચાલો, મારે મેળવવાનું છે બળનો આઘાત, બરોબર. અને બળનો આઘાત એટલે સૂત્ર જે છે એ m કૌંસમાં v2 - v1 એટલે કે વેગમાનનો ફેરફાર. હવે આપણી પાસે દળ છે, કેટલું આપ્યું છે 0.15, એને 15 ના છેદમાં 100 લખી શકું, સાદુરૂપ આપવું સરળ પડે એટલે. હવે v2 એટલે અંતિમ વેગ, અથડામણ પછીનો વેગ. તો અથડામણ પછીનો એનો વેગ જે છે એ છે 10√2 માઇનસ v1 એટલે પ્રારંભિક વેગ. હવે તમે સમજો કે શરૂઆતમાં દડો નીચે તરફ જતો હતો, ત્યારબાદ અથડાઈને ઉપર આવતો હતો. હવે ઉપર તરફનો વેગ મેં ધન લીધો છે, તો નીચે તરફનો વેગ જે છે એ મારે ઋણ લેવો જોઈએ, કારણ કે દિશા વિરોધી છે. તમે એમ પણ કરી શકો છો કે ઉપર તરફનો વેગ ઋણ લ્યો તો નીચે તરફનો તમારે ધન લેવાનો છે, તો એમાં આન્સર માઇનસ આવશે, એનું મૂલ્ય લેશો એટલે એ ધન જ થશે. ચાલો, તો f ડેલ્ટા ટી બરાબર અહીંયા 15 ના છેદમાં 100 જે છે એઝ ઇટ ઇઝ રાખીએ, અહીંયા માઇનસ માઇનસ જે છે એ પ્લસ થઈ જશે, એટલે આ બેનો સરવાળો થશે, એટલે 2 વાર 10√2 થશે. x વત્તા x 2x એમ 2 વાર 10√2 થશે. ચાલો, છેદ ઉડાડવાની કંઈક આપણે શરૂઆત કરીએ. તો અહીંયા એક મીંડું આપણે સીધું કેન્સલ કરી શકીએ, બરોબર. પછી 2 પંચા 10 થશે અને 5 તેરી 15 થશે. ચાલો, તો આપણી પાસે જવાબ જે છે એ શું વધે છે 3 ગુણ્યા √2. ચાલો, શું જવાબ વધે છે 3 ગુણ્યા √2. હવે √2 એટલે 1.41 થાય, બહુ જાજુ વિચારવું ન હોય તમારે, બરોબર છે. તો સીધું 1.41 જે છે એને ગુણ્યા 3 કરી નાખો, અથવા તો એવું કરો કે 141 ગુણ્યા 3 કરી નાખો, પછી 2 પોઈન્ટ જે છે એ કાપી નાખજો, તો એવી રીતે થઈ જાય. અહીંયા 3 એકા 3, 4 તેરી 12, વધી 1, 3 ને 1 4, 2 પોઈન્ટ કાપીએ એટલે 4.23 થશે. એટલે આપણો આન્સર જે છે 4.2 થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરોબર. પણ ગુણાકાર ન કરવો હોય તો ઘણી વાર ઓપ્શન જોઈને ખ્યાલ આવે. સૌથી પહેલો આપણો જવાબ 3√2 છે, તો 0 તો નહીં જ આવે. બીજી વસ્તુ, અહીંયા 3 ગુણ્યા √2 છે, એટલે એનો અર્થ એવો છે 3 કરતા વધારે જવાબ આવવાનો છે, તો 1.4 પણ ન હોઈ શકે અને 2.1 પણ ન હોઈ શકે. તો ગુણાકાર કરવાની જરૂર નથી, સીધો ખ્યાલ આવી જાય 4.2 જ આન્સર હશે. ચાલો, એની પછી જે છે ચોથો પ્રશ્ન કે 4 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલા. આ દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે, તો ગુરુત્વીય પ્રવેગ જીના પદમાં તંત્રનો પ્રવેગ મેળવો. જ્યારે પણ આ રીતનો પ્રશ્ન તમને આપેલો હોય તો એની માટે પ્રવેગ મેળવવાનું એક શોર્ટકટ સૂત્ર છે m2 - m1 છેદમાં m2 + m1 ઇન્ટુ g, બરોબર. એમાં હંમેશા m2 કોને કહેવાનું? જેનું દળ વધારે હોય. તો 6 કિલોગ્રામ m1 એટલે 4, એટલે 6 - 4 નીચે આવશે 6 + 4, g ના પદમાં મેળવવાનું છે એટલે g ને એઝ ઇટ ઇઝ રાખશું. ચાલો, તો ઉપર 6 - 4 એટલે 2 થશે, નીચે 6 + 4 એટલે 10 થશે, ઇન્ટુ g, 2 પંચા 10 એટલે g ના છેદમાં 5 જે છે આપણો આન્સર થશે. એટલે સી ઓપ્શન જે છે એ આપણો જવાબ થશે, બરોબર. ચાલો, હવે આ શોર્ટકટ સૂત્ર હતું, બરોબર. તમારે ગણતરીથી કરવું હોય તો ટાઈમ લાગશે, પણ એ પ્રમાણે કરી શકાય. આ જે છે આપણી માટે m1 છે, આ જે છે આપણી માટે m2 છે. હવે
પેલા બળ બતાવો કે આ તંત્ર ગતિ ક્યાં કરશે, આમ નીચે તરફ ગતિ કરશે, આ દળ વધારે છે એટલે આ નીચે તરફ જશે, આ બ્લોક જે છે ઉપર તરફ જશે. તો સૌથી પહેલા આ બ્લોકનું તણાવ બળ T ઉપર તરફ આવશે, એનું વજન બળ જે છે M2G નીચે તરફ આવશે, ગતિ નીચે કરે છે તો એનું આભાસી બળ જે છે ઉપર તરફ આવશે M2A. તો બળોની સરખામણી કરો તો ઉપર લાગતા બળનો સરવાળો એટલે T પ્લસ M2A બરાબર નીચે લાગતા બળનો સરવાળો M2G. તો T બરાબર શું મળશે, M2G માઇનસ M2A. સમીકરણ 1 કહી દેવાનું. ચાલો હવે બીજા પદાર્થ માટે તો આનું વજન બળ M1G જે છે નીચે તરફ, અહીંયા દોરી બાંધેલી છે ત્યાંથી દોરી તરફ તણાવ બળ, આ બ્લોક જે છે ઉપર ગતિ કરશે એટલે એનું આભાસી બળ M1A નીચે તરફ. તો ઉપર લાગતા બળ એટલે T બરાબર નીચે લાગતા બળનો સરવાળો એટલે M1G પ્લસ M1A. આ સમીકરણ 2. બંને સમીકરણ T બરાબર છે એટલે બેયને સરખાવી દો, M2G માઇનસ M2A બરાબર M1G પ્લસ M1A. ચાલો દાખલો પૂરો. તમારી આગળ બધી કિંમત છે, G એમનેમ રાખવાનો છે, M1 M2 મૂકી દો, A ને સૂત્રનો કરતા બનાવો એટલે G/5 જે છે આન્સર મળી જશે. પણ બેઠો આવો જ પ્રશ્ન પૂછેલો હોય તો અગાઉ જે મેં શોર્ટકટ સૂત્ર લખ્યું હતું એનાથી તમે ઝડપથી ગણી શકશો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે V વેગથી ગતિ કરતા એક કણ પર 3 બળો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સદિશ ત્રિકોણ PQR વડે લાગે છે. તો આ કણનો વેગ ખાલી જગ્યા. ઓપ્શન આપણને આપ્યા છે કે વધશે, ઘટશે, અચળ રહેશે એ પ્રમાણે. તો હવે ધ્યાનથી આ બળના સદિશો તમે જુઓ તો એ આખો બંધ ગાળો રચે છે. અને જ્યારે સંતુલન મેં તમને સમજાવ્યું ત્યારે કીધું હતું કે સંતુલન શરતને આપણે દોરીને કઈ રીતે બતાવી શકીએ, તો કે આવી રીતે બંધ ગાળા સ્વરૂપ. એટલે એનો અર્થ એવો થયો કે આનું કુલ બળ જે છે એ શૂન્ય છે. હવે કુલ બળ શૂન્ય હોય તો વેગમાં કોઈ ફેરફાર ન થાય, અને વેગમાં કોઈ ફેરફાર ન થાય તો જવાબ જે છે આપણો શું આવશે, અચળ રહે છે. સી ઓપ્શન જે છે આપણો આન્સર થશે. ચાલો એની પછી જે છે સમશીતિજ સાથે 60 કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતા પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે ત્યારે તે આ પાટિયા પર x1 જેટલું અંતર કાપે છે. ચાલો આને સમજીએ કે એક ઢાળ છે અને એ ઢાળ પરથી એક પદાર્થને મૂકવામાં આવે છે. એ પદાર્થ જે છે કેટલું અંતર કાપે છે, x1. ઢાળનો ખૂણો કેટલો છે, 60. આ ઊંચાઈને હું ધારી લઉં h. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને 30 કરવામાં આવે અને આ જ પદાર્થને એ જ વેગથી શૂટ કરવામાં આવે તો x2 અંતર કાપે છે. ચાલો હવે ખૂણો જે છે ઢાળનો 30 કરી નાખ્યો એટલે કાપેલું અંતર x2, આ h. તો x1 જેમ x2 મેળવો તો બે આકૃતિમાં ઈઝી છે. આપણે sin 60 એટલે સામેની બાજુ એટલે h, કર્ણ એટલે x1. આ આકૃતિ માટે ખૂણો કેટલો છે, 30 એટલે h ના છેદમાં x2. બંને સમીકરણનો ગુણોત્તર લઈએ. sin 30 ના છેદમાં sin 60. sin 30 કેટલું છે, h ના છેદમાં x2. sin 60 એટલે h ના છેદમાં x1. h કેન્સલ. તો x1/x2 આ ઉપર જશે, x2 નીચે આવશે. તો x1/x2 બરાબર શું થયું, sin 30 ના છેદમાં sin 60. sin 30 ની કિંમત થાય 1/2, sin 60 ની કિંમત થાય √3/2. 2 કેન્સલ. તો જવાબ આપણો થશે 1/√3, જેને 1/√3 આપણે લખી શકીએ. ચાલો તો 1/√3 ક્યાં આપ્યું છે આપણને, ડી ઓપ્શનમાં. એટલે ડી જે છે આપણો સાચો આન્સર છે. ચાલો એની પછી જે છે 7મો પ્રશ્ન કે m દ્રવ્યમાન અને એક પાતળા તાર સાથે જોડેલ છે અને ઉર્ધ્વ વર્તુળ પર વીંટાળેલ છે. આ તાર મોટા ભાગે ક્યારે તૂટી જશે. ચાલો એક સેન્ટર લઈએ, આપણે ત્યાં તાર બાંધી દઈએ, તારના છેડે એક m દળનો પદાર્થ બાંધીએ. હવે આને આવી રીતે આપણે વર્તુળાકાર જે છે એ ફેરવીએ, બરોબર. તો આ પદાર્થ ક્યારે તૂટી જશે, સૌથી પહેલું ઉર્ધ્વ થી 60 ના કોણે નમેલો હોય ત્યારે. એટલે આ જે છે આપણી ઉર્ધ્વ અક્ષ છે, બરોબર. 60 ના કોણે નમેલો હોય ત્યારે ધારો કે અહીંયા કઈક છે આ પદાર્થ, એટલે ઉર્ધ્વ દિશા સાથે એનો ખૂણો જે છે એ કેટલો થશે, 60. તો ત્યારે કેન્દ્ર ત્યાગી બળ જે છે એ બહારની તરફ હશે, તણાવ બળ અહીંયા હશે, વજન બળ નીચે હશે.
તો આ સ્થિતિમાં પદાર્થ ઉપર લાગતું તણાવ બળ મેક્સિમમ નહીં હોય, બરોબર, એટલે અહીંયા તૂટશે નહીં. ચાલો, એ જ રીતે દ્રવ્યમાને ઊંચામાં ઊંચા બિંદુએ, ઊંચામાં ઊંચું બિંદુ એટલે તો આ સ્થિતિએ તો દોરી ઢીલી પડી જશે એટલે તણાવ બળ 0 થઈ જશે. તો અહીંયા દોરી તૂટવાનો ચાન્સ જ નથી એટલે એ બિંદુએ પણ નહીં તૂટી શકે. તાર સમક્ષિતિજ હશે ત્યારે, સમક્ષિતિજ એટલે આ પરિસ્થિતિ, ધારો કે આ સમક્ષિતિજ છે, અહીંયા પદાર્થ છે, તો ત્યારે તણાવ બળ આમ લાગશે, સોરી કેન્દ્ર ત્યાગી બળ બહારની તરફ લાગશે, તણાવ બળ અંદરની તરફ અને વજન બળ જે છે નીચેની તરફ. તો આ કેસમાં પણ તણાવ બળ મેક્સિમમ નહીં થાય કારણ કે નીચેની તરફ વજન બળ લાગે છે. તો હવે ચોથો ઓપ્શન એક જ વધ્યો, એ પણ ચેક કરી લઈએ. દ્રવ્યમાન એ નીચામાં નીચા બિંદુએ, હવે નીચામાં નીચો બિંદુ એટલે કે જ્યારે કેન્દ્ર ત્યાગી બળ જે છે mv²/r નીચેની તરફ હશે, પદાર્થનું વજન બળ નીચેની તરફ હશે અને તણાવ બળ અંદરની તરફ હશે. એટલે આ સ્થિતિમાં T બરાબર શું થશે? mg + mv²/r. તો આ સ્થિતિમાં તણાવ બળ મેક્સિમમ થશે એટલે આ સ્થિતિએ શક્યતા છે કે દોરી તૂટી શકે. એટલે જવાબ જે છે આપણો ડી આવશે. ચાલો, એની પછી 1 મીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર પીપળાની અંદર, એટલે કે એક પોલો નળાકાર છે, એની અંદરની સપાટીના સંપર્કમાં 10 કિલોગ્રામ દ્રવ્યનો એક બ્લોક છે. ચાલો, 1 મીટર ત્રિજ્યા, r બરાબર આપણને 1 મીટર આપેલું છે, બ્લોકનું દળ m જે છે આપણને 10 કિલોગ્રામ આપેલું છે. આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક જે છે એ 0.1 છે. જ્યારે આ નળાકાર ઉર્ધ્વ દિશામાં હોય, તેની અક્ષની સાપેક્ષે ફરતો હોય, ત્યારે આ બ્લોકને સ્થિર રાખવા જરૂરી કોણીય વેગ શોધો. એટલે મેળવવાનું શું છે આપણે? ઓમેગા. ચાલો, આકૃતિ સમજીએ કે આ એક નળાકાર છે. આ નળાકારની અક્ષ છે, એની આ સપાટી સાથે એક બ્લોક સંપર્કમાં રાખેલો છે. હવે નળાકાર જે છે આવી રીતે વર્તુળાકાર ફરશે, તો બ્લોક જે છે એની ઉપર કેન્દ્ર ત્યાગી બળ mv²/r આમ બહારની તરફ લાગતું હશે અને આ બ્લોક અહીંયા સ્થિર રહેવા માટે, કેમ કે નીચે પદાર્થ જે છે પડવો જોઈએ નહીં, અહીંયા સ્થિર રહેવો પડે, તો એની માટે થઈને ઘર્ષણ બળનો જે સમક્ષિતિજ ઘટક છે F ઉપરની તરફ લાગતો હશે, લંબ બળ જે છે એ સંપર્ક સપાટીને લંબ લાગતું હશે આવી રીતે M, અને પદાર્થનું વજન બળ જે છે mg નીચે તરફ લાગતું હશે, બરોબર. અને આ પદાર્થ જે છે અહીંયા સ્થિર રહેવો જોઈએ. તો સૌથી પહેલી વાત, y દિશાના બળો સરખાવું તો F બરાબર શું લખી શકાય? mg. m કેટલું આપેલું છે? 10. g પણ આપણે 10 લઈએ તો 10 × 10 એટલે જવાબ આપણો કેટલો થશે? 100. એટલે F બરાબર 100 ન્યૂટન આવશે. હવે F બરાબર એક સૂત્ર થાય μn, તો n બરાબર શું થશે? f ના છેદમાં μ થશે. f કેટલું છે? 100, બરાબર. μ જે છે કેટલું છે? 0.1 છે. તો n જે છે કેટલું થશે? 1000 ન્યૂટન થશે. એટલે કેપિટલ N જે છે 1000 થી મેળવવાનું આપણે કોણીય વેગ છે. હવે x દિશાના બળો જે છે આપણે સરખાવીએ તો n બરાબર શું લખી શકું? mv²/r, બરોબર. પણ મારે કોણીય વેગ મેળવવો છે તો સૂત્રમાં હું કોણીય વેગ લાવવાનો પ્રયાસ કરું તો આ m v બરાબર લખી શકીએ આપણે r ઓમેગા, અહીંયા v નો વર્ગ છે તો આ બંને પદનો વર્ગ થશે, છેદમાં r જે છે એઝ ઇટ ઇઝ એક r જે છે કેન્સલ થશે. ચાલો, ઓમેગા મારે મેળવવું છે તો ઓમેગાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ઓમેગા² બરાબર શું થશે? mr જે છે એ n ના છેદમાં આવશે, તો n ના છેદમાં m × r. ચાલો, તો ઓમેગા² બરાબર n જે છે કેટલું છે? 1000 છે, m એટલે 10 અને r 1 છે, ત્રિજ્યા 0 0 કેન્સલ, તો ઓમેગા² બરાબર 100. વર્ગમૂળ કાઢો તો ઓમેગા બરાબર જવાબ આવશે 10 રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો, તો 10 રેડિયન પ્રતિ સેકન્ડ એટલે ડી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ થશે. ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો ખાસ. ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા નમન ધરાવતા એક લીસા ઢળતા પાટિયા ABC પર
એમ દ્રવ્યમાનનો એક બ્લોક મૂકેલો છે, આ ઢળતા પાટિયાને જમણી તરફ એ પ્રવેગ આપવામાં આવે છે, તો આ ઢળતા પાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે એ અને થીટા વચ્ચેનો સંબંધ, એટલે પ્રવેગ અને ઢાળનો જે ખૂણો છે એની વચ્ચેનો સંબંધ. ચાલો રકમ પહેલા ધ્યાનથી આપણે સમજીએ. આ ઢાળ છે, ઢાળનો ખૂણો જે છે એ થીટા છે, એની ઉપર એક એમ દળનો બ્લોક રાખેલો. હવે આ સમગ્ર રચનાને સમક્ષિતિજ દિશામાં એ પ્રવેગથી ગતિ કરાવવાની છે. તો હવે અહીંયા સીધી વાત છે કે ગતિ આ દિશામાં થાય છે આ આખી રચનાને, એટલે આ જે છે અને એક્સ અક્ષ આપણે સમજી લઈએ, આ જે છે વાય અક્ષ. તો આખું તંત્ર આ બાજુ ગતિ કરે છે, એટલે એનો આભાસી જે બળ હશે એ ગતિની વિરોધી દિશામાં, એટલે એમ આ તરફ આવશે. બીજી વાત કે બ્લોક સ્થિર છે. હવે જો બ્લોક ગતિ કરે તો ઢાળ પર નીચે તરફ લપસીને પડે. હવે નીચે તરફ નથી પડતો, એટલે કે એની ગતિ નીચે તરફ થવી જોઈએ, બરોબર. એટલે ઘર્ષણ બળનો જે ઘટક જે છે એ ક્યાં આવશે? એની વિરોધી દિશામાં. આની ગતિ જે છે ક્યાં થશે? નીચે. તો એફ જે છે ક્યાં આવશે? ઉપર તરફ આવશે, બરોબર. હવે લંબબળ એન જે છે એ લંબબળ એન જે છે એ સંપર્ક સપાટીને લંબ બહારની તરફ આવશે એન. તો એ જે છે એ અહીંયા બે ઘટકોમાં વહેંચાઈ જશે. તમે જુઓ એનો વાય એક્સ સાથે કંઈક થીટા જેટલો ખૂણો બનશે. તો એક્સ ઘટક જે છે આવશે એન સાઇન થીટા, અને વાય ઘટક જે છે એ શું આવશે? એન કોસ થીટા. સ્મોલ એફ આ બાજુ આવશે, પણ એની જરૂર નથી એટલે દર્શાવતો નથી અત્યારે. તો એન જે છે એ અહીંયા લાગે છે વાય સાથે થીટા ખૂણે, એટલે બે ઘટકોમાં વહેંચાઈ ગયું. આ પદાર્થનું વજન બળ જે છે નીચે તરફ લાગશે mg. ચાલો તો બળોની સરખામણી કરીએ. પહેલા એક્સ દિશાના બળો સરખાવીએ. તો n sin થીટા બરાબર શું લખી શકાય? m. વાય દિશાના બળો સરખાવો તો n cos થીટા બરાબર શું લખી શકાય? mg. બંનેનો તમે ભાગાકાર ગુણોત્તર લઈ લ્યો. nn કેન્સલ, mm કેન્સલ. સાઇન ના છેદમાં cos એટલે શું થશે? tan થીટા. અને a ના છેદમાં g વધ્યું, તો a બરાબર શું થશે? g ઇન્ટુ tan થીટા. ચાલો તો આ a અને થીટા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું. a બરાબર g tan થીટા. એટલે ઓપ્શન a જે છે આપણો સાચો જવાબ થશે. એની પછીનો પ્રશ્ન જે છે કે નીચે આપેલ વિધાનોમાંથી કયું એક વિધાન અસત્ય એટલે ખોટું વિધાન કયું છે એ આપણે કહેવાનું. ચાલો પહેલું વાંચીએ કે સરકતા ઘર્ષણ ગુણાંકને એટલે કે ઘર્ષણાંકને લંબાઈના પરિમાણ હોય છે. તો અહીંથી જ ખબર પડે છે ઘર્ષણાંકને લંબાઈના પરિમાણ હોતા નથી. એટલે પહેલું જ વાક્ય આપણને ખોટું દેખાઈ રહ્યું છે. છતાં બીજા ઓપ્શન જોઈ લઈએ કે ગબડતું ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા નાનું છે, એટલે કે રોલિંગ ઘર્ષણ જે છે એ સરકતા ઘર્ષણ કરતા નાનું. તો એ વાત સાચી છે. પછી ઘર્ષણ બળ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, તો આ વાક્ય પણ સાચું છે. સ્થિત ઘર્ષણનું સીમિત મૂલ્ય એ સામાન્ય પ્રતિક્રિયાના સમપ્રમાણમાં ચલે છે. સ્થિત ઘર્ષણમાં પણ આપણે વાત કરી હતી કે જ્યારે બાહ્ય બળ આપણે લગાડીએ છીએ તો એ આપણી બધી સામાન્ય ક્રિયાઓ છે, અને શરૂઆતમાં જ્યાં સુધી આપણું બાહ્ય બળ એટલું વધશે નહીં કે ઘર્ષણ બળનો સામનો કરી શકે, ત્યાં સુધી જેમ બાહ્ય બળ વધારશે એમ ઘર્ષણ બળ વધતું જશે. તો આ પણ વાક્ય જે છે એ સાચું છે. એટલે આપણો આન્સર જે છે એ આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે એક સમતલ રોડ પર એક સાયકલ સવાર 3 મીટર ત્રિજ્યાનો એક શાર્પ વર્તુળાકાર વળાંક લે છે. એટલે રસ્તો જે છે એની ત્રિજ્યા આપણને 3 મીટર આપેલી છે. જી બરાબર 10 લેવાનું કીધું છે. જો સાયકલ ના ટાયર અને રોડ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક જે છે મ્યુએસ અથવા મ્યુ કહીએ 0.2 હોય તો નીચેનામાંથી કઈ ઝડપે વળાંક લેતા સાયકલ સવાર જે છે એ લપસી જશે. ચાલો એટલે આપણે એવો વેગ મેળવવાનો છે કે જેમાં સાયકલ સવાર રસ્તાની બહાર ફેંકાઈ જશે. તો એની માટે આપણે શું કરીએ? પહેલા એની માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવીએ, જે છે √μrg. હવે અંડરરૂટ દૂર કરવા માટે વર્ગ કરી નાખવું, એટલે આને μrg લખી શકાય. ચાલો તો v² બરાબર મ્યુ જે છે કેટલું છે 0.2,
એટલે 2/10 આપણે લખી શકશું. ચાલો આર જે છે એ કેટલું છે 3 અને જી જે છે એ કેટલું છે 10. ચાલો તો 10 કેન્સલ, વી સ્ક્વેર બરાબર કેટલું આવશે 6 આવશે. બરોબર. હવે આનું મારે વર્ગમૂળ લેવાનું છે. હવે 6 નું વર્ગમૂળ સીધું તો નીકળશે નહીં, કેલ્ક્યુલેટર આપણી પાસે અવેલેબલ નહીં હોય. તો સમજો 2 નો વર્ગ જે છે એ કેટલો થાય 4. બરોબર. હવે આ સંખ્યા 4 કરતા મોટી છે એટલે એનો એવો થયો કે 2 કરતા તો વધારે જ છે. હવે હું 3 વિચારું તો 3 નો વર્ગ જે છે એ 9 થશે. સોરી, તો 3 નો વર્ગ જે છે એ કેટલો છે 9 છે. તો આપણી કિંમત જે છે એ પાછી 9 કરતા ઓછી છે એટલે એનો અર્થ એવો થયો કે આ 6 નું વર્ગમૂળ 2 અને 3 ની વચ્ચે કંઈક હશે. બરોબર. કારણ કે 2 નો વર્ગ ઓછો છે અને 3 નો વર્ગ વધી જાય છે. તો ધારો કે 2 ની વચ્ચેની એક્ઝેક્ટ કિંમત હું 2.5 લઉં. ધારો કે 2.5 લઉં તો 2.5 લઈશ તો 25 નો વર્ગ તો આપણે કરી શકીએ ને. 25 નો વર્ગ શું થશે 625 એટલે 2.5 નો વર્ગ 6.25 થયું. તો 6.25 એ વધારે છે. જો આપણે 6 નું ગોતવાનું છે ને વર્ગમૂળ, એટલે એનો અર્થ એવો થયો 2.5 કરતા ઓછું છે. તો 2.5 કરતા ઓછું એટલે ધારી લઉં, ધારો કે 2.4 છે, 2.5 કરતા ઓછું છે થોડું, તો એને આપણે 2.4 તરીકે લઈ લઈએ. તો ધારો કે આ જે છે એનું વર્ગમૂળ 2.4 આવે છે મીટર પ્રતિ સેકન્ડ. એટલે એનો અર્થ એવો થયો કે વધુમાં વધી એની ઝડપ 2.4 મીટર પ્રતિ સેકન્ડ હોવી જોઈએ. આનાથી વધારે જે ઝડપ હશે એ કેસમાં એ રસ્તાની બહાર ફેંકાઈ જશે અથવા તો લપસી જશે. તો અહીંયા તમે ઓપ્શન જો, એમાં એકમ મીટર પ્રતિ સેકન્ડ નથી આવ્યું, કિલોમીટર પ્રતિ અવરમાં આપેલું છે. એટલે આ મીટર પ્રતિ સેકન્ડને આપણે ફેરવવું પડશે. તો પહેલું તો 2.4 જે છે એને 24/10 લખી નાખું. હવે આ મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે મારે એને ફેરવવા માટે 3600 વડે ગુણવું પડશે અને 1000 વડે ભાંગવું પડશે. એટલે કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફરી જશે. તો છેદ ઉડાડીએ આપણે તો અહીંયા આ 2 0 જે છે એ કેન્સલ થઈ જશે. ચાલો નીચે જે છે એ શું વધ્યું છે 10 × 10 એટલે 100 થશે. તો 24 × 36 જે છે આપણે ફટાફટ કરી નાખીએ એટલે 2 પોઈન્ટ પછી કાપી લેશું. અહીંયા 0 4 તેરી 12 વધી 1 3 દુ 6 ને 1 7. ચાલો 6 ચોક 24 વધી 2 6 દુ 12 13 ને 14 4 6 અને 7 ને 1 8 અને 2 પોઈન્ટ કાપશું એટલે 8.64 કિલોમીટર પ્રતિ અવર. એટલે એની મહત્તમ સલામત ઝડપ જે છે એ કેટલી છે 8.64 કિલોમીટર પ્રતિ અવર. હવે આપણને શું પૂછ્યું છે નીચેનામાંથી કઈ ઝડપે વળાંક લેતા સાયકલ સવાર લપસશે નહીં. એટલે એ લપસે નહીં અથવા રસ્તાની બહાર ફેંકાઈ ન જાય એ માટે ઝડપ. તો વધુ કેટલી ઝડપે એ ચલાવી શકે 8.64. એનાથી વધારે જે કાંઈ ઝડપ હશે એ બધી ઝડપમાં એ રસ્તાની બહાર ફેંકાઈ જશે. તો 9 આનાથી વધારે છે એટલે આ ઝડપમાં રસ્તાની બહાર ફેંકાઈ જશે. 14.4 વધારે છે, 10.8 વધારે. આના કરતા ઓછી હોય એવી ઝડપ કઈ છે 7.2. એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે. ચાલો એની પછી જે છે 12 દળ રહિત અને અસ્થિતિસ્થાપક દોરીના છેડે 3 M અને M દળ ધરાવતા અનુક્રમે A અને B બ્લોક જોડેલ છે. આ સમગ્ર તંત્રને દળ રહિત સ્પ્રિંગના છેડે આકૃતિમાં બતાવ્યા અનુસાર જોડેલું છે. તો જ્યારે દોરીને કાપી નાખવામાં આવે એ જ ક્ષણે A અને B ના પ્રવેગના મૂલ્યો ખાલી જગ્યા હશે. ચાલો આકૃતિ આપી નથી એટલે આપણે આકૃતિ તમને દોરીને બતાવી દઈએ. શું કીધું છે કે એક A પદાર્થ છે જેનું દળ 3M છે, એની સાથે દોરી વડે એક M દળનો પદાર્થ બાંધે. આ આખા તંત્રને એક દળ રહિત સ્પ્રિંગ સાથે બાંધેલું, એટલે સ્પ્રિંગનું દળ આપણે ધ્યાનમાં લેવાનું નથી. એટલે આ સ્પ્રિંગ છે અહીંયા અને આ જે છે એ દોરી છે. હવે શું કહે છે કે જ્યારે દોરી કાપી નાખીએ ત્યારે હવે સમજો
કે શરૂઆતમાં હજી આપણે દોરી કાપેલી નથી, એટલે આ તંત્ર આખું નીચે તરફ આમ ખેંચાયેલું છે, એટલે સ્પ્રિંગ પણ નીચે ખેંચાયેલી હશે, બરોબર છે. હવે જેવું અહીંયા હું દોરી કાપીશ એટલે વજન નીચે તરફ ઓછું થશે, એટલે આ બ્લોક ઉપર તરફ ખેંચાશે, એટલે આ બ્લોકની ગતિ ઉપર તરફ થશે, અને અહીંયાથી દોરી કાપીશ એટલે આ બ્લોક નીચે પડશે. હવે આ બ્લોક નીચે પડવાનું કારણ શું છે? તો કે બ્લોક નીચે પડવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે, કેમ કે બ્લોકને અહીંથી દોરી કાપશું તો ગુરુત્વાકર્ષણ નીચે ખેંચશે, એટલે આ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરતો પદાર્થ થઈ ગયો જ્યારે દોરી કાપીએ છીએ ત્યારે. તો સીધી વાત છે કે બી જે પદાર્થ છે એનો પ્રવેગ કેટલો થશે? જી જેટલો, કેમ કે દોરી કાપીશ ત્યારે સીધી મુક્ત પતન કરશે, એટલે બી નો પ્રવેગ જી જેટલો થશે. તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ જી ઓપ્શન ક્યાં આપ્યું છે આમાં, બરોબર. તો આવા એ અને બી બે જ ઓપ્શન છે જે આપણા સાચા જવાબ હોઈ શકે. આમાં બી નો પ્રવેગ G/3, આ G/3, એટલે આ બે ઓપ્શન ખોટા છે. ખ્યાલ આવી ગયો આપણને, કારણ કે દોરી કાપતા મુક્ત પતન કરે છે એટલે એનો પ્રવેગ તો જી જેટલો જ થવાનો. ચાલો હવે બીજી વાત કે આ બ્લોક નીચે તરફ જશે અને આ બ્લોક ક્યાં જશે? ઉપર તરફ. હવે એ બ્લોકના હું બળ દર્શાવું કે જ્યારે એ ઉપર તરફ જતો હોય આ 3m, તો એનું વજન બળ જે હશે 3mg, બરાબર. એ તો નીચે તરફ જ લાગતું હશે, બ્લોક ઉપર તરફ જાય છે એટલે એનું જે આભાસી બળ છે 3ma, આભાસી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ, એ ક્યાં લાગતું હશે? નીચે તરફ, બરાબર. હવે તણાવ બળ જે હશે એનું ટી, અહીંયા સ્પ્રિંગ છે ઉપર તરફ લાગતું હશે, તો આ કેસમાં તમે જોઈ શકો કે નીચે તરફ બે બળ લાગે છે અને એની ગતિ ઉપર તરફ થાય. તો સીધી વાત છે કે અહીંયા એનો પ્રવેગ જે છે એ જી જેટલો તો નહીં જ હોય, જી થી ઓછો જ હશે, કારણ કે નીચે તરફ બળ વધારે છે અને ઉપર તરફ ગતિ કરે છે. તો આ બે ઓપ્શન તમે જુઓ કે જેમાં આપણને ખબર છે કે ભાઈ બી જે છે એનો પ્રવેગ જી આવે, તો બી નો પ્રવેગ જી છે. હવે એની આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવ્યો કે નીચે તરફ બળ વધારે લાગે છે એટલે એનો પ્રવેગ જી જેટલો તો ઓબ્વિયસ નહીં હોય, જી કરતા ઓછો જ હશે. તો જી કરતા ઓછો હોય એવું G/3 આ ઓપ્શન છે, એટલે આપણો આન્સર જે છે એ આવશે. પણ આ એક સમજણથી મેં તમને શીખવાડ્યું. હવે જો આપણે ગણતરીથી વાત કરવી હોય તો સૌથી પહેલી વાત કે આ જે બ્લોક છે, બરોબર, તો અહીંયા એની જે દોરી બાંધેલી, અહીંયા સ્પ્રિંગ બાંધેલી છે, તો આ તણાવ બળને હું કહી દઉં T1. ચાલો આ તણાવ બળને આપણે શું કહી દઈએ છીએ? T1 કહી દઈએ. નીચે તરફ આ જે સ્પ્રિંગ છે એની નીચે તરફની આપણે વાત કરીએ તો સ્પ્રિંગની નીચે ટોટલ દળ કેટલું? હજી મેં દોરી કાપી નથી, તંત્ર જ્યારે એમને સંતુલનમાં છે ત્યારની વાત કરું છું, એટલે ત્યારે બંને પદાર્થો અહીંયા જ છે, એટલે ત્યારે ટોટલ નીચે તરફનું દળ જે છે એ કેટલું લાગે છે? 4m જેટલું, કારણ કે 3m આનું અને m જે છે આનું થશે. તો ટોટલ દળ જે છે એ કેટલું લાગે છે? 4m. એટલે T1 જે છે એ કેટલું થશે? 4mg જેટલું થશે. આ વાત આખી સમજાય છે? T1 જે છે એ કેટલું થશે? આખું 4m1g જેટલું. હવે આ બ્લોકની વાત કરીએ તો એનું તણાવ બળ જે છે અહીંયા T2 અને એની નીચે એક આ પદાર્થનું વજન બળ આવશે અને T2 બરાબર શું થશે? mg થશે. તો T2 બરાબર હું શું લખી શકું? mg લખી શકું. ચાલો આ પહેલી પરિસ્થિતિની વાત છે, બે માટે મેં તણાવ બળ દર્શાવ્યો. હવે જ્યારે આપણે દોરી કાપી નાખીએ, હવે દોરી કાપી નાખીએ એટલે આ બ્લોક તો નીચે તરફ જવાનો છે, આપણને ખ્યાલ છે, બરોબર છે. આ બ્લોક ક્યાં ગતિ કરશે? ઉપર તરફ. તો એ કેસમાં જો આપણે બળોની સરખામણી કરીએ, અહીંયા તણાવ બળ T1 ઉપર તરફ લાગે છે, આ બ્લોક ઉપર ગતિ કરે છે એટલે એનું આભાસી બળ નીચે તરફ આવશે, વજન બળ નીચે તરફ. તો T1 બરાબર શું થશે? 3mg પ્લસ 3ma. હવે T1 જે છે એ કેટલું છે? 4mg જેટલું છે. તો 4mg બરાબર 3mg પ્લસ 3ma. ખ્યાલ આવે છે? હવે 3mg આ બાજુ આવવા દો તો 4 માંથી 3 જશે એટલે 1 mg વધશે, બરાબર શું આવશે? 3ma. mm કેન્સલ,
તો એ બરાબર શું મળશે? G/3. કોની માટે મળ્યું આપણને? એ પદાર્થ માટે, જે મેં તમને અગાઉ જ સમજણથી વાત કરી હતી. G/3 આવશે. હવે આ પદાર્થમાં આપણે કીધું દોરી કટ કરશું એટલે આ તંત્રથી છૂટો પડી જાય છે, મુક્ત પતન કરે છે, એટલે એ બરાબર શું આવશે? G જેટલું. છતાં પણ તમારે એને પણ ગણતરીથી મેળવવું હોય તો જ્યારે આ બ્લોક જે છે એ તૂટી જશે ત્યારે નીચે તરફ પડી રહ્યો હોય એટલે mg જે છે એ નીચે તરફ આવશે. વજન બળ તો નીચે પડે છે, ગતિ કરે છે એટલે આભાસી બળ ઉપર આવશે. બેયને સરખાવી દો. બરોબર. તણાવ બળ તો આવશે નહીં, કારણ કે દોરી તૂટી જાય પછી T2 0 થઈ જશે, તો બે જ બળ લાગશે દોરી તૂટ્યા પછી. એટલે ma બરાબર શું થશે? mg થશે. mm કેન્સલ, એ બરાબર g. તો ગણતરીથી પણ મેળવી શકાય, અને જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઝડપથી જવાબ આવી જશે. ચાલો, એની પછી જે છે 13મો પ્રશ્ન. એક લીસા સમક્ષિતિજ ટેબલ પરની નાની ખીલ્લી સાથે બાંધેલી દોરીના છેડે m દળના પદાર્થને બાંધેલી. જો પદાર્થ v ઝડપથી વર્તુળાકાર ગતિ કરે તો પદાર્થ પર કેન્દ્ર તરફ લાગતું બળ કેટલું? T એ દોરીમાં તણાવ બળ છે. ચાલો, તો અહીંયા દોરી બાંધી છે, એક છેડો, એના છેડે આ પદાર્થ બાંધેલો છે, એને વર્તુળાકાર ગતિ કરાવીએ તો આપણને ખ્યાલ છે કે અહીંયા દોરી બાંધેલી છે, તો ત્યાંથી અંદર દોરી તરફ શું લાગતું હોય? તણાવ બળ T લાગતું હોય. એટલે કેન્દ્ર તરફ લાગતું બળ પૂછ્યું છે, તો કેન્દ્ર તરફ કયું બળ લાગે છે? T. એટલે આપણો આન્સર જે છે ડી ઓપ્શન આવશે. ક્લિયર? એકદમ સરળ હતું આ. ચાલો, એની પછીનો 14મો પ્રશ્ન. m દ્રવ્યમાનનો સખત બોલ કોઈ દ્રઢ દિવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર 60ના ખૂણે અથડાઈને પરાવર્તન પામે છે. જો આ પ્રક્રિયામાં બોલના વેગમાં કોઈ ઘટાડો થયો ન હોય તો દિવાલ વડે બોલ પર કેટલા બળનો આઘાત લાગશે? ચાલો, આ જે આકૃતિ આપી છે એ આપણે ધ્યાનમાં નથી લેવાની. નવી આકૃતિ એક તમને અહીંયા દોરી દઉં છું, એ મુજબ આપણે પ્રશ્ન જે છે એ ગણવાનો છે. આ સમક્ષિતિજ અક્ષ આપણે x અક્ષ કહી દઈએ. અહીંયા દડો જે છે એ ધારો કે v જેટલા વેગથી આવી રહ્યો છે. x અક્ષ સાથેનો ખૂણો આપણને આપેલો છે 60. અથડાઈને એટલા જ વેગથી અને એટલા જ ખૂણે જે છે એ પાછો જાય. તો અહીંયા શરૂઆતમાં આ જે દડો આવે છે એનું પ્રારંભિક વેગમાન આપણે p1 લઈએ, પછી અથડામણ પછી આ દિશામાં જાય છે એ અંતિમ વેગમાન આપણે p2 કહીએ. બરાબર? તો બળનો આઘાત F ડેલ્ટા T એટલે થાય વેગમાનનો ફેરફાર p2 - p1. હવે અહીંયા સમજો કે પહેલું જે વેગમાન છે એ x અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે. કયા ચરણમાં આવશે? ચોથા. એટલે એનું વેગમાન બે ઘટકોમાં વહેંચાઈ જશે, p1 cos 60 અને નીચે તરફ આવશે p1 sin 60. સેમ એવી રીતે અથડામણ પછીનું વેગમાન જે છે એ અહીંયા તમે જોઈ શકો, એ પણ x અક્ષ સાથે 60 નો ખૂણો, તો અહીંયા આવશે p2 cos 60 અને નીચે તરફ આવશે p2 sin 60. હવે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો અહીંયા તમે જોઈ શકો y દિશામાં વેગમાન બદલાતું જ નથી. બરોબર છે? એની એ જ ડાયરેક્શનમાં છે, એટલે એનો તફાવત લેવાનો કોઈ અર્થ જ નથી. તો બદલાય છે કઈ દિશામાં? x દિશામાં. એટલે તફાવત આપણે x ઘટકોનો લેવો પડશે. એટલે અહીંયા મારે લખવું પડશે F ડેલ્ટા T. p2 એટલે અંતિમ વેગમાન પણ x દિશાનું, જે ઋણ x અક્ષ બાજુ છે એટલે હું એને -p2 cos 60 લખીશ. આ માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ. હવે p1 જે છે ધન x દિશામાં છે એટલે એને ધન રાખશું, p1 cos 60. હવે p2 એટલે અંતિમ વેગમાનનું સૂત્ર થાય દળ ગુણ્યા વેગ. તો p2 ની જગ્યાએ m ગુણ્યા v આવશે, કારણ કે વેગ તો બે વખતે સરખો છે. cos 60. એવી રીતે p1 માટે mv cos 60. તો ટોટલ જે છે -mv કેટલી વાર થશે? F ડેલ્ટા T એટલે કે -2mv cos 60. ચાલો, -2mv cos 60 એટલે 1/2 કેન્સલ થઈ જશે. તો આ બળનો આઘાત આપણને મળ્યો -mv. માન એનું લેશો મૂલ્ય તો કેટલું થશે? mv. તો સાચો આન્સર જે છે એ આપણો C ઓપ્શન થશે, m × v. મૂલ્ય લેશું તો માઇનસ નિશાની પ્લસ થઈ જશે, અથવા
દડા વડે દિવાલ પર જેટલો આઘાત લાગે એટલો જ આઘાત જે છે એ દિવાલ વડે દડા પર લાગે, પણ દિશા પરસ્પર વિરોધી હોય. બરોબર. ચાલો તો MV જે છે આપણો આન્સર થશે. ચાલો એની પછી 15મો પ્રશ્ન કે 400 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી 10 ગ્રામ દ્રવ્યમાનની એક ગોળી 2 કિલોગ્રામ દ્રવ્યમાનના લાકડાના બ્લોક સાથે અથડાય છે. આ બ્લોક 5 મીટર લાંબી અસ્થિતિસ્થાપક દોરીથી લટકાવેલ છે. જો ગોળીને અથડામણના લીધે બ્લોકનું ગુરુત્વ કેન્દ્ર 10 સેન્ટીમીટર ઉર્ધ્વ દિશામાં જતું હોય તો બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીનો વેગ કેટલો હશે? એટલે સમજો કે એક દોરી વડે બ્લોક લટકાવેલો, એટલે શરૂઆતમાં બ્લોક જે છે એ સ્થિર હશે. બ્લોકનું દળ M1 કહી દઉં. બરાબર. અને બ્લોકનું દળ મને કેટલું આપેલું છે? 2 કિલોગ્રામ. એટલે આ કોની માટે આપણે લખીએ છીએ? બ્લોક માટે. તો બ્લોકનું દળ M1 કહીએ અને એ મને આપેલું છે 2 કિલોગ્રામ. બરોબર. હવે અહીંયા દોરી વડે આ બ્લોક જે છે આમ લટકાડેલો છે, બ્લોક સ્થિર છે, એટલે બ્લોકનો પ્રારંભિક વેગ જે છે V0, V1 જે છે એ 0 થશે. હવે ગોળી જે છે આની સાથે અથડાય છે એટલે બ્લોક કંઈક ઊંચાઈ સુધી ઉપર જાય છે, જે ઊંચાઈ આપણને કીધી છે કે 10 સેન્ટીમીટર જેટલી. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા બ્લોક સ્થિર હતો, પણ અથડામણ પછી બ્લોક જે છે એ ગતિમાં આવી જશે. તો અથડામણ પછી બ્લોકનો વેગ તો મારી પાસે નથી. બરોબર. પણ અથડામણ પછી બ્લોક ગતિમાં આવી જશે એટલે એને કંઈક વેગ હશે. ત્યારબાદ ગોળી જે છે એમાંથી બહાર નીકળશે. હવે ગોળી જ્યારે શરૂઆતમાં ચલાવવામાં આવી ત્યારે એનો વેગ જે છે V2 કહીએ, જે આપણને આપેલો છે 400 મીટર પ્રતિ સેકન્ડ. હવે એમ કે છે કે બ્લોક એટલી ઊંચાઈએ પહોંચે પછી એમાંથી ગોળી બહાર નીકળે છે, તો એ વખતે ગોળીનો વેગ V2 પ્રાઇમ જે છે કેટલો હશે? અને ગોળીનું દળ M2 આપણને 10 ગ્રામ આપેલું છે. ગોળીનું દળ એને મેં M2 કહી દીધું. ચાલો રકમ ક્લિયર થાય છે. શું મેળવવાનું છે? આપણે V2 પ્રાઇમ મેળવવાનું છે. તો સૌથી પહેલા ગણતરી આપણે બ્લોક માટે કરીએ અને એની માટે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા K બરાબર ડેલ્ટા U. હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? 1/mv². હું લખું છું બ્લોક માટે, તો બ્લોકનું દળ જે છે મેં M1 કીધું છે એટલે M1 લખીશ. બરાબર. અથડામણ પછી એનો વેગ મેં V1 પ્રાઇમ કીધો છે તો V1 પ્રાઇમ લખીશ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? mgh થશે. બરાબર. એટલે અહીંયા પણ M1 આવશે, સામસામે M1 કેન્સલ, તો V1² બરાબર થશે 2gh. V1² બરાબર શું થશે? 2gh થશે. ચાલો તો કિંમત મૂકી દઈએ. V1² 2g એટલે 10, h જે છે એ આપણને કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવશું તો 0.1, એટલે આનો બેનો ગુણાકાર જે છે એ શું થઈ જશે? 1. તો V1² બરાબર 2, તો V1 બરાબર આવશે √2 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો તો V1 પ્રાઇમ જે છે એ આપણને મળી ગયો. અહીંયા સ્ક્વેર આવશે ને V1 પ્રાઇમ નો, એટલે આ V1 પ્રાઇમ સ્ક્વેર બરાબર 2 મળ્યું, એટલે વર્ગમૂળ લીધું એટલે V1 પ્રાઇમ બરાબર શું થશે? √2 થશે. આટલી વાત ક્લિયર થાય છે. આપણે મેળવવાનો છે ગોળીનો અંતિમ વેગ. હવે એની માટે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે તંત્રમાં કોણ કોણ વસ્તુ છે? બ્લોક અને ગોળી. શરૂઆતમાં બ્લોકનું વેગમાન જે છે એ 0 થશે, કારણ કે પ્રારંભમાં બ્લોક જે છે એ સ્થિર, એટલે બ્લોકનું વેગમાન 0 વત્તા બુલેટનું. તો બુલેટનું દળ M2 અને એનો વેગ V2, એટલે આ તંત્રનું પ્રારંભિક વેગમાન થઈ ગયું બ્લોકનું વત્તા બુલેટનું. હવે અંતિમ સ્થિતિમાં બ્લોક પણ ગતિમાં આવી જાય છે. બ્લોકનું દળ જે છે M1, અંતિમ એનો વેગ V1 પ્રાઇમ, એટલે M1 V1 પ્રાઇમ થશે. વત્તા ગોળી માટે આપણે તો ગોળીનું દળ M2 અને એનો વેગ જે છે V2 પ્રાઇમ. V2 પ્રાઇમ આપણે મેળવવાનું છે. ચાલો M2 જે છે એ કેટલું છે? તો કે 10. M2 10 ગ્રામ છે. હવે એને કેજીમાં મારે ફેરવવું પડશે,
એટલે એને 0.01 લખી શકીશ. 1000 વડે ભાંગવું પડશે. 1000 વડે ભાંગો 0.01 થશે. V2 તો V2 જે છે એ કેટલું આપણને આપેલું છે જોઈએ, અહીંયા 400 આપેલું છે બરાબર. ગોળીનો શરૂઆતનો વેગ 400. ચાલો M1 એટલે બ્લોકનું દળ 2, પછી V1 પ્રાઇમ એટલે √2, પાછું અહીંયા M2 તો M2 જે છે કેટલું આપેલું છે 0.01 અને V2 પ્રાઇમ આપણે મેળવવું. ચાલો આ બેયનો ગુણાકાર જે છે કેટલો થશે 4. 2√2 આ બાજુ આવશે એટલે -2√2 થશે. અહીંયા 0.01 V2 પ્રાઇમ. હવે 4 માંથી 2√2 બાદ કરવાનું. √2 એટલે 1.41, આ 1.41 થી એનું ડબલ કરશો એટલે 2.82. તો 4 માંથી આપણે 2.82 જે છે એ બાદ કરવું પડશે. એટલે અહીંયા 10 લઈએ, 10 માંથી 2 જશે એટલે 8 આવશે, 9 માંથી 8 જશે એટલે 1, 3 માંથી 2 જશે એટલે 1.18 થશે. એટલે 4 માઇનસ 2√2 એટલે એનો આન્સર 1.18 બરાબર 0.01 V2 પ્રાઇમ બરાબર. તો હવે V2 પ્રાઇમ આપણે જોઈએ તો આ 0.01 ને છેદમાં લાવવું એટલે ઉપર 100 ગુણાઈ જશે એટલે 118 મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે આપણો આન્સર 118 ની આજુબાજુનો હોવો જોઈએ. તો ચારેય ઓપ્શન તમે જુઓ તો સૌથી નજીક હોય 118 ની એવો ઓપ્શન છે 120 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણો આન્સર જે છે આની અંદર શું થશે? સી થશે. તો મિત્રો આ ચેપ્ટર 4 ના જે છે PYQ હતા. આશા છે કે આપને વ્યવસ્થિત સમજાણા હશે. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.